નમસ્કાર મિત્રો, એક અમારા નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આપણી મગફળી છે તેની અંદર છે તે એમોનિયમ સલ્ફેટ અને જે આપણે સલ્ફર આવે છે, ખાલી સલ્ફર 90% અને 80% આવે છે, એ સલ્ફરનો આપણે મગફળીની અંદર ઉપયોગ કરી અને ખાસ કરીને સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. તેના માટે આપણે સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે માહિતી કેવી લાગે જરા કોમેન્ટમાં છેલ્લે જણાવી દેજો મિત્રો. તો હવે મિત્રો તમને જણાવી દઉં કે આપણી મગફળી છે તે અત્યારે લગભગ 25 થી 30 દિવસની થઈ ગઈ છે. ત્યારે આપણે છે તે ખાલી સલ્ફર 80% આવે છે અને અથવા તો માર્કેટની અંદર 90% પણ મળે છે તે સલ્ફર લીધું છે. અને ત્યાર પછી છે તે એમોનિયમ સલ્ફેટ એટલે કે આપણે જેને મોરેશિયું ખાતર તરીકે ઓળખીએ છીએ તે ખાતર લીધું છે. તેને બંનેને મિક્સ કરીને આપણે મગફળીની અંદર નાખ્યું છે અને એનાથી ઘણા લોકોનું કહેવું છે કે ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવશે, વધુ પ્રમાણમાં ફાલ આવે છે અને તમારી મગફળીની જે ડોડો હોય છે તેનો ભરાવો અને એની અંદર રહેલું દાણાની અંદર રહેલો તેલનું પ્રમાણ છે તે વધુ પ્રમાણમાં થાય છે, જેના કારણે આપણી મગફળી છે તે ખૂબ જ સારી એવી થાય છે અને સારો એવો ઉતાર આવે છે. તેના માટે છે કે આપણે મગફળીની અંદર આ વર્ષે ટ્રાય મારી છે અને ખાસ કરીને તમે ક્યારે આવું ટ્રાય મારી છે કે નહીં તેના વિશે જરાક કોમેન્ટ કરજો. અને તમને જો આ વાપરેલું હોય તો આનાથી કેવો સારો એવો ફાયદો થાય મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો. તો ચાલો વિડીયોને લાંબો નથી કરવો અને તમને લાઈવ દેખાડી કે આપણે કેવી રીતે વાપર્યું અને કઈ ખાતર કઈ કંપનીનું વાપર્યું તેના વિશે તમને માહિતી દેખાડી અને છેલ્લે આપણે ફાયદાના પણ જણાવીશું કે આ ખાતર જે બંને મિક્સ કરીને આપણે વાપરીશું તેના ફાયદા ક્યાં ક્યાં છે. તો ચાલો વિડીયો તમને જણાવી દો. તો મિત્રો આપણે આ લીધું છે શુભમ કંપનીનું જે સલ્ફર આવે છે તે 90% અને ખાસ કરીને છે આ છે તે સિંગમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે મિત્રો. આપણે તો પહેલી વાર ટ્રાય કરી છે, પણ જે લોકોએ અનુભવ કર્યો છે ને આપણને કીધું છે એના હિસાબે આપણે છે તે પહેલી વાર ટ્રાય મારી જોઈ છે અને આનો કેવું રિઝલ્ટ આવે એ પણ તમને પછી કોમેન્ટમાં આપણે કહી દઈશું કે આપણે નાખ્યા પછી કેટલા દિવસે કેવું રિઝલ્ટ આવ્યું. તેના માટે આ વિડીયોમાં તમે છેલ્લા સુધી બની રહ્યો. આના માટે તમારે છે કોઈ બી સારી કંપનીનું સલ્ફર આવે છે તે લેવાનું છે અને બીજું જે મોરેશિયું ખાતર આવે છે તે બંને મિક્સ કરવાનું છે. 1 વીઘે છે તો અંદાજે 8 થી 10 કિલો જેટલું નાખી દેવાનું છે મિત્રો. આપણે છે આ રીતે મિક્સ કર્યું છે. આપણે જે સલ્ફર આવે છે તે પાવડર છે, હું તમને દેખાડું મિત્રો. આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. એટલે આ રીતે પાવડર હોય એ રીતે મોરેશિયું ખાતર અને સલ્ફર જે આવે છે 90% અથવા તો 80% લ્યો તો પણ ચાલે, એ બંને મિક્સ કરી દેવાનું છે મિત્રો. ત્યાર પછી છે તે આપણે ખેતરમાં જે રીતે ખાતર છાંટીએ એ રીતે છાંટી દેવાનું છે મિત્રો. હું તમને આગળના વિડીયોમાં દેખાડું કે કઈ રીતે આપણે છાંટીએ છીએ. તો આનું રિઝલ્ટ છે તો ખૂબ જ સારું આવે છે મિત્રો. તમે કોઈ વાપરેલું છે કે નહીં જરા કોમેન્ટ કરજો અને આ વાપર્યું હોય તો આનાથી કેવા ફાયદા થાય, શું રિઝલ્ટ આવે છે એ પણ જરાક અમને કોમેન્ટમાં મિત્રો જણાવજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો એ આપણી સિંગ છે અને 25 થી 30 દિવસની થઈ છે, પરંતુ સતત વરસાદના કારણે આપણી સિંગ છે ખૂબ જ પીળી પડી ગઈ છે મિત્રો. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે છે તે આપણી સિંગ છે તે ખૂબ જ પીળી પડી ગઈ છે. તેના કારણે આપણે છે ત્યાં સલ્ફર અને જે એમોનિયમ સલ્ફેટ આવે છે એટલે કે મોરેશિયું ખાતર એ બંને મિક્સ કરીને નાખ્યું છે. હવે ટૂંક સમયની અંદર છે તે આપણી મગફળીની અંદર ખૂબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. ઘણા લોકોએ ટ્રાય મારી છે, એ લોકોને તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે, પરંતુ આપણને છે તે ખ્યાલ નહોતો. ત્યારે આપણે માહિતી મળતા તરત આપણે આ ખાતર નાખી દીધું છે મિત્રો. આપણે છે મિત્રો અંદાજે છે 65 કિલો જેટલું છે મોરેશિયું લઈએ છે અને ત્યાર પછી છે તેમાં જે સલ્ફર આવે છે એ નાખી દઈએ છીએ. એટલે આપણું જે મોરેશિયું એ ખાતર ઝીણું હોવાના કારણે અને ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય તો આપણે થોડું લઈને જો મિક્સ કરતા જઈએ અને છાંટતા જઈએ તો આપણું જે ખાતરને જે સલ્ફર છે તે ઓહવાઈ ન જાય. જો ઓહવાઈ જાય તો આપણે નાખેલા ના હોય. એટલા માટે છે તે આપણે અંદાજે 65 કિલો જેટલું લઈ અને ત્યાર પછી એમાં આપણે માપ થોડું ઘણું અંદાજિત કાઢી વીઘે છે તે સલ્ફર કિલો નાખવાનું હોય છે. એ રીતે આપણે જે અંદાજ કાઢીને એ રીતે આપણે એટલું સલ્ફર નાખી દઈએ જેથી કરીને આપણે છે તે ખાતર ઓહવાય નહીં ને સારી રીતે મિક્સ કરી શકીએ. ત્યાર પછી પાછું 5 કિલો પૂરું થાય એટલે ફરી વાર પાછું વેળી દેવાનું. એ રીતે આપણે નાખતા જઈએ તો ખૂબ જ સારું એવું રહેશે, કારણ કે આપણું ખાતર હોવાઈ જાય તો આપણને નાખે નહીં લગાવે. એટલે આપણે છે એ રીતે મિક્સ કરતા જઈએ છીએ મિત્રો. હવે હું તમને દેખાડું કે આપણે જે સલ્ફર છે એ નાખી દઈએ એ રીતે. તો આ સલ્ફરમાંથી લઈ અને થોડું સલ્ફર નાખી દેવાનું છે મિત્રો તમારી રીતે અંદાજે. આ રીતે તમે પણ મગફળીની અંદર આવી રીતે સલ્ફર અને જે એમોનિયમ સલ્ફેટ આવે છે તેનું મિશ્રણ કરીને મગફળીની અંદર ઉપયોગ કરશો તો ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે. આનાથી તમારી મગફળી છે તેમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન મળશે. જે તેલનું પ્રમાણ છે તે પણ વધુ થશે અને જો તમારી મગફળી પીળી પડી ગઈ તો એમાં 100% રિઝલ્ટ મળશે, કારણ કે મગફળી સલ્ફરના કારણે છે તે ખૂબ જ લીલી અને સારું એવું રિઝલ્ટ મળશે. તો મિત્રો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરો જેથી કરીને છે તે સારું એવું ઉત્પાદન મેળવી શકે. મિત્રો આ સલ્ફરની કિંમત છે તે 400 થી લઈને 550 રૂપિયા 3 કિલોના પેકેટમાં આવે છે મિત્રો. આની અંદર છે તો પછી 1 કિલોનું પેકેટ આવે છે તેમાં પણ 150 થી 110 થી 150 રૂપિયાની કિંમતમાં માર્કેટમાં મળે છે મિત્રો. અને ખાસ કરીને મેં જે પ્રમાણ દેખાડ્યું, જે માપ આપ્યું છે એ રીતે તમે યુઝ કરી શકો. આની અંદર છે તમે પણ ફેરફાર કરી શકો છો, કોઈ બીજું પણ ખાતર મિક્સ કરીને મિત્રો તમે છાંટી શકો છો. તો આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો.